અને જો આપણે અમદાવાદની વાત કરીએ તો જોઈએ છે કે કેટલી બધી બિલ્ડિંગ્સ, કેટલું રિયલ એસ્ટેટ, કેટલું કન્સ્ટ્રક્શન એવરી ડે બેઝિસ ઉપર થતું હોય છે. એટલે અમદાવાદ અત્યારે બહુ બૂમ કરી રહ્યું છે રિયલ એસ્ટેટના માર્કેટમાં. તો એ શું રીઝન છે, શું એવું એટ્રેક્ટિવ છે અમદાવાદમાં જેના કારણે આ માર્કેટ આટલું બધું ઉપર છે? અમદાવાદની વાત કરીશ ને તો બેન હું એવું કહીશ કે અમદાવાદે હજી ખાલી જન્મ લીધો છે બૂમ કરવામાં. મુંબઈના પ્રાઇસ જોડે જો કમ્પેર કરીએ ને તો અમદાવાદ એમ કહેવાય ને કે 1000% પાછળ છે. મુંબઈમાં 10 રૂપિયાની વસ્તુ અહીંયા 2 રૂપિયામાં મળતી હશે. એટલે આપણે હજી તો 1000 રૂપિયા સુધી પહોંચવાનું બાકી છે. અને અમદાવાદમાં સસ્ટેનેબલ ગ્રોથ, બધી જ બાજુથી વિકાસ, બધી જ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદમાં છે. કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી ઉપર અમદાવાદ નમતું નથી. ચાહે જૂનું ટેક્સટાઇલ બિઝનેસ હોય, અત્યારનો ફાર્માસ્યુટિકલ બિઝનેસ હોય, ફિનાન્શિયલ બિઝનેસીસ હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ્સના બિઝનેસીસ હોય, બધી જ વસ્તુમાં અમદાવાદ અત્યારે વિકાસની દ્રષ્ટિએ, પ્લાનિંગની દ્રષ્ટિએ ખૂબ જ આગળ છે. એટલે આપણે જો એવી રીતના જોઈએ તો અમદાવાદમાં તમને બધું જ મળે છે. ખાસ કરીને બેન સેફટી. અમદાવાદમાં રહેનારો માણસ કે સ્ત્રી હોય કે પુરુષ રાતના 2 વાગે પણ આરામથી ફરી શકે છે અને માણેક ચોકમાં નાસ્તો પણ મળી જાય છે અને જમવાનું પણ મળી જાય છે. અને એ જે વસ્તુ છે ને બેન, એ આજે રિયલ એસ્ટેટમાં બહુ સારી વસ્તુ છે. ડેવલપમેન્ટ તો બધા જ સિટીનું હોય, પણ જે આ સેફટીની વાત આવે તો અમદાવાદ આપણું તંત્ર એમાં સૌથી મોખરે કહી શકાય.